નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 2 એપ્રિલ 2025 વાર બુધવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં એક સામટો મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ખાસ કરીને ગુજરાત સહિતના સમગ્ર દેશમાં રૂની આવક અત્યારે ઓછી છે અને ઓલ ઇન્ડિયામાં માત્ર 65,000 ગાંસડીની આસપાસ આવક છે અને પરંતુ સામે બીજી તરફ બજારમાં લેવાલી ઓછી હોવાથી રૂની બજારમાં એવરેજ બજારનો ટોન મિક્સ દેખાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં રૂની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, રૂની બજારમાં ભાવ અત્યારે મજબૂત છે અને કપાસિયાસીની વેચવાલી ઓછી હોવાથી બજારમાં છેલ્લા એક સપ્તાહથી તેજી દેખાઈ રહી છે અને આ સપ્તાહમાં 40 થી 50 રૂપિયાનો વધારો થયો છે અને રૂની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખોળ વાયદો અને હાજર પાછળ એક જ દિવસમાં 80 રૂપિયાનો સુધારો થયો છે। તો મિત્રો, ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। મોરબી 1301 થી 1451 રૂપિયા, હળબદ 1000 થી 1492 રૂપિયા, તળાજા 1250 થી 1406 રૂપિયા, માણાવદર 1490 થી 1675 રૂપિયા, વિસિયા 950 થી 1510 રૂપિયા, રાજકોટ 1385 થી 1501 રૂપિયો, સાવરકુંડલા 1300 થી 1480 રૂપિયા, બોટાદ 1321 થી 1537 રૂપિયા, ગોંડલ 1151 થી 1501 રૂપિયો, કાલાવાડ 1200 થી 1451 રૂપિયા,